રચનાત્મક પત્ર એમાં પ્રશ્નાર્થની નિશાની શું દર્શાવે છે? બી અધ્યયન નિષ્પત્તિની સિદ્ધિમાં કચાશ છે. સોહને ધોરણ 3ના પર્યાવરણ વિષયમાં પત્રક એમાં પ્રથમ સત્રમાં 17 અધ્યયન નિષ્પત્તિમાંથી 12 અધ્યયન નિષ્પત્તિઓમાં ખરા નિશાની મેળવી છે. તો પત્રક એ અંતર્ગત તેને કેટલા ગુણ મળવાપાત્ર થશે? અહીં 28 ગુણ મળવાપાત્ર થશે. આગળ જોઈએ. રચનાત્મક મૂલ્યાંકન પત્રક સંદર્ભે ચોપડી પ્રશ્નાર્થ ને ખરા માટે નીચેના વિધાનો પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે? વિધાન 1, વિદ્યાર્થીની શીખવાની ઝડપ ઓછી છે, અને બીજું વિધાન 2, વિદ્યાર્થીને હજુ વધુ મદદની જરૂર છે. તો આપણે આના માટે એવું કહી શકીએ કે વિદ્યાર્થીને શીખવાની ઝડપ ઓછી છે. તો પ્રથમ વિધાન સાચું બને. રચનાત્મક મૂલ્યાંકન માટે અધ્યયન નિષ્પત્તિની પસંદગી ક્યારે કરવી વધુ યોગ્ય છે? ક્યારે અધ્યયન નિષ્પત્તિની પસંદગી કરી લેવી? સત્રના પ્રારંભે, સત્રના અંતે, શિક્ષણ કાર્યના અંતે, શિક્ષક ઈચ્છે ત્યારે? ક્યારે વધુ યોગ્ય છે? સત્રના પ્રારંભે. તથા કેમ વધુ કેટલી અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન કરી શકાય? 20. શિક્ષક એકમ શીખવ્યા બાદ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ શકે નહીં તેની અંગેની નોંધ કયા પત્રકમાં કરવાની? પત્રક એ. રચનાત્મક મૂલ્યાંકન બાબતે નીચેમાંથી કઈ બાબત સાચી નથી? હવે અહીં પણ પ્રશ્નમાં ગોટાળો હોય એવું જણાય છે. તે સતત ચાલતી પ્રક્રિયા છે. રચનાત્મક મૂલ્યાંકનમાં બાળકોને શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વર્ગખંડ શિક્ષણ કાર્યનો એક ભાગ છે. રચનાત્મક મૂલ્યાંકન સત્રાંતે વિવિધ અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી કરી બાળકનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કઈ વાત સાચી નથી? આમાં પ્રશ્ન જ ગોટાળાવાળો છે. શિક્ષણ પ્રક્રિયાનો એક ભાગ તો થાય. વર્ગખંડ સતત પ્રક્રિયા ચાલતી વર્ષ દરમિયાન ચાલતી સતત પ્રક્રિયા પણ કહેવાય. રચનાત્મક મૂલ્યાંકનમાં સત્રાંતે વિવિધ અધ્યયન નિષ્પત્તિઓની પસંદગી કરી બાળકનું મૂલ્યાંકન સત્રના અંતે નહીં પણ સતત કરવામાં આવે છે. એટલે આપણે અહીં ડી ઉપર ક્લિક કરી જોઈએ. વિદ્યાર્થીનું રચનાત્મક મૂલ્યાંકન કરતી વખતે નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? એકમ પસંદગી. રચનાત્મક મૂલ્યાંકન દ્વારા કઈ બાબત જાણી શકાય છે? ઉપરોક્ત તમામ. નીચેનું વિધાન સમજી રચનાત્મક મૂલ્યાંકનનો હેતુ સ્પષ્ટ કરો. વિદ્યાર્થીને કૌશલ્ય ઓળખવો, પરીક્ષાનો ડર દૂર કરવો, વિદ્યાર્થીના અધ્યયનમાં સુધાર લાવવો કે વિદ્યાર્થીને વર્ગબઢતી આપવી એવું તો ન થાય. વિદ્યાર્થીના અધ્યયનમાં સુધાર લાવવો અથવા તો વિદ્યાર્થીનો પરીક્ષાનો ડર દૂર કરવો અથવા વિદ્યાર્થીના કૌશલ્યને ઓળખવું. રચનાત્મક મૂલ્યાંકનમાં વિદ્યાર્થીનો પરીક્ષાનો ડર અને અધ્યયનમાં સુધાર લાવવો એવું કર્યું. 10માંથી 9 સાચા છે.